નમસ્કાર મિત્રો, મોંઘી થઈ દાળ. જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો દેશભરમાં જે ઝડપ સાથે ખાવા પીવાની ચીજોની કિંમતો વધી રહી છે તેને સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. ખાંડથી લઈ ડુંગળી અને રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલની સાથે સાથે હવે કઠોળ પણ મોંઘા થવા લાગ્યા છે. એવામાં મિડલ ક્લાસના રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તહેવારોની સિઝનમાં ખાવા પીવાની ચીજોની મોંઘવારીને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ રહી છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગઈકાલે એટલે કે રવિવારે 23 ઓગસ્ટને જથ્થાબંધ બજારોમાં આખા અડદની કિંમતોમાં માત્ર એક જ દિવસમાં 15.29% મોટો ઉછાળો આવે છે, જેના કારણે હવે તેને સરેરાશ જથ્થાબંધ 10,238 પ્રતિ ક્વિન્ટલની ઉચ્ચતર સપાટીએ પહોંચી ગયો છે. એટલે કે માર્કેટ યાર્ડમાં કિંમતો 13,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નોંધાઈ છે. જથ્થાબંધ બજારોમાં આવેલા આ 15.29%ના ઉછાળાની સીધી અસર તમારા નજીકના કરિયાણા સ્ટોર અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પેકેટ દાળના રેટ પર પણ પડી શકે છે. જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.